નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડીને કેટલા ટકા કર્યો છે? તો જવાબ આવશે 6%માંથી ઘટાડીને 1% કરી દીધો છે. તો ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રિક વ્હીકલ, અહીંથી પહેલો જ પ્રશ્ન કે ઇલેક્ટ્રિક વ્હીકલ ડે ક્યારે મનાવવામાં આવે છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તો ગુજરાત સરકાર છે એમણે રાજ્યમાં જે ઇલેક્ટ્રિક વ્હીકલો છે એનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અને ટકાઉ પરિવહનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની અમલવારી કરી છે. સરકારે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર લાગતા ટેક્સ દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વિધાનસભામાં 2025-26ના બજેટ દરમિયાન આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, જેને હવે લાગુ કરવામાં આવી છે. કે રાજ્ય સરકારની જાહેરાત મુજબ શું હતું કે ઇલેક્ટ્રિક વ્હીકલ પર લાગતો 6% ટેક્સ ઘટાડીને 1% કરી આપવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર વાહન માલિકોને સીધો 5% ટેક્સનો ફાયદો મળશે, અને આ ટેક્સ છૂટ આગામી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. વ્હીકલના પ્રકાર મુજબ ફક્ત 1% લેખે જ ટેક્સ વસૂલવા માટે પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ટેક્સ છૂટનો લાભ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. નાગરિકો હવે વાહન 4.0 આ પોર્ટલ દ્વારા પોતાના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને આ ટેક્સ ઘટાડાનો સીધો લાભ મેળવી શકે છે. ઓકે, રિસન્ટલી આપણે ભણ્યું કે ગુજરાતના જે કર્મચારીઓ છે, રાજ્ય કર્મચારીઓ, એમના ડિયરલેસ એલાઉન્સીસ એટલે કે મોંઘવારી ભથ્થું છે એમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે, એ પણ યાદ રાખજો. તાજેતરમાં કયા દેશમાં 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે બ્રાઝિલમાં. કઈ જગ્યાએ? બ્રાઝિલમાં. તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, આ ઉપરાંત ગ્રામીણ વિકાસ મંત્રી છે શ્રી શિવરાજસિંહ ચૌહાણ, એમણે બ્રાઝિલના બ્રાઝિલિયામાં 17 એપ્રિલ 2025ના રોજ યોજાનારી 15મી બ્રિક્સ કૃષિઓની બેઠક, એમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. હવે આ જે બેઠક હતી એની થીમ એવી હતી કે બ્રિક્સ દેશો વચ્ચે સહકાર, નવીનતા, સમાન વેપાર મારફતે સર્વસમાવેશક અને સ્થાયી કૃષિને પ્રોત્સાહન. આમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, યુએઈ, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન સહિત બ્રિક્સના સભ્ય દેશોના કૃષિ પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો આ બેઠકમાં. તેમની મુલાકાતના ભાગરૂપે બ્રાઝિલની કેપિટલ બ્રાઝિલિયા છે એમાં ભારતીય દૂતાવાસ ખાતે પર્યાવરણ પ્રત્યે સભાનતા વધારવા, માતૃત્વનું સન્માન કરવાના ઉદ્દેશ સાથે ઉમદા પહેલ એક પેડ માં કે નામ આ હેઠળ વૃક્ષારોપણની ઝુંબેશમાં પણ સહભાગી થયા હતા. બ્રિક્સ, તમને ખબર છે એક દેશ નવો જોઈન કર્યું છે જેણે બ્રિક્સ, અહીંયા જેટલા નામ છે એમાંથી એક છે, તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. જેણે બ્રિક્સ બેંક છે એમાં પણ જોડાણ કર્યું છે.
ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં. ભારતીય નૌકાદળે ઓફશોર પેટ્રોલ વેસલ INS સુનૈના એ લોન્ચ કર્યું છે. તાજેતરમાં ભારતીય નૌકાદળ છે એને હિન્દ મહાસાગર જહાજ સાગર સાગર પહેલના ભાગરૂપે ઓફશોર પેટ્રોલ વેસલ INS સુનૈના લોન્ચ કર્યું. આ કાર્યક્રમ કર્ણાટકના કારવારમાં યોજાયો, જેમાં આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે એમણે સમારોહની અધ્યક્ષતા કરી હતી. આ લોન્ચિંગ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પ્રાદેશિક દરિયા સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓકે, તે સાગર એટલે કે પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વૃદ્ધિ. આ પહેલની 10મી વર્ષગાંઠ અને રાષ્ટ્રીય દરિયા દિવસ, જેને આપણે નેશનલ મેરીટાઈમ ડે કહીએ છીએ, 5મી એપ્રિલ, આના સાથે સુસંગત છે. નૌસેના, નૌકાદળના પિતા કહેવાય છે છત્રપતિ શિવાજી મહારાજ. ભારતીય નૌસેના છે એની સ્થાપના કરવામાં આવી હતી 26 જાન્યુઆરી 1950. નૌસેના દિવસ પાછો અલગ મનાવવામાં આવે છે. કઈ તારીખે તમારે કહેવાનું છે, બરાબર છે. એના ચીફ છે, નૌસેનાના ચીફ છે એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, અને એનો મુદ્રાલેખ છે સમનો વરુણ, હે વરુણદેવ અમારા માટે શુભ થાવ. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એ તમને અહીંયા દર્શાવેલી છે, એની લિંક પણ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એને જોઈન કરી લો. PDF તો તમને મળવાની જ છે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોનો યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ભગવદ્ ગીતા, હસ્તપ્રતો અને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર બંનેનો. આવનારી પરીક્ષા માટે આ એક ખૂબ જ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભગવદ્ ગીતા, હસ્તપ્રતો અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પગલું વૈશ્વિક સ્તરે ભારતના સમૃદ્ધ બૌદ્ધિક અને સાંસ્કૃતિક વારસાને સ્વીકારે છે. વડાપ્રધાન અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી એમણે આ ક્ષણને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે ઉજવી છે, અને આ ઉમેરાઓ સાથે ભારત પાસે હવે પ્રતિષ્ઠિત યાદીમાં 14 દસ્તાવેજી વારસા છે. ટોટલ 14 છે. મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરની વાત કરીએ તો 1992માં સ્થાપિત યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ આ કાર્યક્રમનો હેતુ એવો છે કે વિશ્વના મહત્ત્વના દસ્તાવેજી વારસાને સાચવી રાખવાનો અને એને એક્સેસ પ્રદાન કરવાનો છે, જેમાં હસ્તપ્રતો, આર્કાઇવ્સ, મૌખિક પરંપરાઓ, શ્રાવ્ય દ્રાશ્ય સામગ્રી, પુસ્તકાલયોનું સંરક્ષણ, આ બધું આવી જાય. ભગવદ્ ગીતાની વાત કરીએ તો હિન્દુ ધર્મનું મુખ્ય આધ્યાત્મિક ગ્રંથ છે. મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ છે. ફિલસૂફી, ધર્મ, કર્તવ્ય, આધ્યાત્મિકતા માટે સાર્વત્રિક માર્ગદર્શિકા માનવામાં આવે છે. વિશ્વભરમાં લગભગ 80 ભાષાઓમાં અનુવાદિત છે. નાટ્યશાસ્ત્ર, એની વાત કરીએ તો ભરત મુનિને આભારી નાટ્યશાસ્ત્ર રંગભૂમિ અને પ્રદર્શન કલા પરનો એક પ્રાચીન ગ્રંથ છે. અભિનય, રંગભૂમિ ડિઝાઇન, સંગીત, નૃત્ય, સૌંદર્ય શાસ્ત્ર, રસ સિદ્ધાંત એવા બધા વિવિધ પાસાઓને આવરી લે છે. શાસ્ત્રીય, ભારતીય નૃત્ય અને નાટક પરંપરાઓ માટે એક પાયાનો ગ્રંથ કહેવાય. બરાબર છે. તમને ખબર છે કે રિસન્ટલી આપણે હેરિટેજ દિવસ મનાવ્યો. હેરિટેજ દિવસ ક્યારે મનાવ્યો આપણે હેરિટેજ દિવસ? તમને ખબર હોય તો તમે કહો. ભારતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે? 43. ગુજરાતમાં 4 છે: ચાંપાનેર, રાણી કી વાવ, અમદાવાદ અને ધોળાવીરા. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે કસ્ટમ સહયોગ પર 21મી ડિરેક્ટર જનરલ સ્તરની વાટાઘાટો યોજાઈ ગઈ? તો જવાબ આવશે ભારત અને નેપાળ વચ્ચે. તાજેતરમાં કાઠમંડુમાં ભારત અને નેપાળ વચ્ચે કસ્ટમ સહયોગ પર 21મી ડાયરેક્ટર જનરલ સ્તરની વાટાઘાટો યોજાઈ. બંને પક્ષોએ બંને દેશો વચ્ચે કસ્ટમ સહયોગ વધારવા માટે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જો તમને ખ્યાલ હોય તો આપણે અગાઉ એ પણ ભણ્યા હતા, ભારત અને નેપાળ બંનેની જે સુપ્રીમ કોર્ટ છે એમના વચ્ચે પણ MOU થયા, અને સુપ્રીમ કોર્ટ પરથી યાદ આવ્યું કે ભારતના 52મા નંબરના CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બનશે? કમેન્ટમાં લખવાનું છે. હવે ભારતીય પ્રતિનિધિ મંડળ છે એનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો શ્રી અભયકુમાર શ્રીવાસ્તવ. હવે અભયકુમાર શ્રીવાસ્તવ કોણ છે? તો ડિરેક્ટર જનરલ, ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ, આપણું જે રેવન્યુ વિભાગ છે, બરાબર છે, એની અંદર આવે છે આ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, એના ડીજી છે એમણે. અને ભારત સરકારના નાણાં મંત્રાલય અંતર્ગત આ આખો રેવન્યુ વિભાગ આવે છે. નેપાળી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ શ્રી મહેશ ભટ્ટરાય, ડિરેક્ટર જનરલ કસ્ટમ વિભાગ, નેપાળ સરકારના નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકના એજન્ડામાં મુદ્દાઓમાં દાણચોરી અટકાવવાના પગલાં, કસ્ટમ ડેટા અને ઇલેક્ટ્રોનિક્સ ઓરિજિન ડેટા એક્સચેન્જ સિસ્ટમ, એના પ્રી અરાઇવલ એક્સચેન્જ પર એમઓયુ, એના પર પ્રગતિની સમીક્ષા, કસ્ટમ મ્યુચ્યુઅલ આસિસ્ટન્ટ એગ્રીમેન્ટ અને અંતિમ સ્વરૂપ આપવું, ઇલેક્ટ્રોનિક કાર્ગો ટ્રેકિંગ સિસ્ટમ હેઠળ ટ્રાન્ઝિટ કાર્ગોની અવરજવરને સરળ બનાવી, ટ્રાન્ઝિટ પ્રક્રિયાઓનું ઓટોમેશન અને ડિજિટાઇઝેશન, સરહદી માળખાગત સુવિધાઓનું અપગ્રેડેશન, આ બધાનો આમાં સમાવેશ થાય છે. ઓકે, નેપાળની વાત કરીએ, કેપિટલ એનું કાઠમંડુ છે, જ્યાં સાર્કનું હેડક્વાર્ટર આવેલું છે. એના જે પ્રાઇમ મિનિસ્ટર છે કેપી શર્મા ઓલી અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પૌડેલ, અને એની કરન્સી નેપાળી રૂપિયા છે. વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જે શિખર છે જેને આપણે કહીએ છીએ માઉન્ટ એવરેસ્ટ, 8,848.86 મીટર જેની હાઇટ છે, એ પણ નેપાળમાં આવ્યું છે. અને નેપાળ છે ને દક્ષિણ એશિયાનો પ્રથમ એવો દેશ છે જેને સમલૈંગિક લગ્નને મંજૂરી આપી દીધી છે. અને નેપાળનું પર્યટન કેપિટલ પોખરા છે. અરવિંદ શ્રીવાસ્તવને નાણાં મંત્રાલયમાં મહેસૂલ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો કેન્દ્ર સરકાર દ્વારા 1994ના કર્ણાટક કેડરના ભારતીય વહીવટી સેવા અધિકારી આઈએસ અધિકારી અરવિંદ શ્રીવાસ્તવ છે, એમને નાણાં મંત્રાલયમાં મહેસૂલ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં અધિક સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયમાં મહાનિર્દેશક તરીકે કાર્યરત સમીર કુમાર સિન્હાને નાગરિક ઉડ્ડયન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અલગ ટોપિક થઈ ગયો. વિદેશી વેપારના મહાનિદેશ તરીકે સેવા આપી રહેલા સંતોષ કુમાર સારંગીને નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત થયા છે. નિકુંજ કુમારી હલ અને સંસદીય બાબતોના મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓકે, તમને ખ્યાલ હોય તો નાણાં સચિવ પણ રિસન્ટલી નિયુક્ત થયા આપણા. શું નામ છે એમનું? અને અંજુ રાઠી રાણા, જેઓ આપણા પ્રથમ કાયદા સચિવ જે મહિલા હોય એ બન્યા હતા. તમારે નાણાં સચિવ કહેવાના છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કઈ બેંક દ્વારા ટ્રેનમાં ભારતનું પ્રથમ ATM સ્થાપિત કરવામાં આવ્યું છે? બોલો, ટ્રેનની અંદર ATM. તો જવાબ આવશે બેંક ઓફ મહારાષ્ટ્ર. કઈ બેંક? બેંક ઓફ મહારાષ્ટ્ર. બરાબર છે. તો બેંક ઓફ મહારાષ્ટ્ર છે અને ટ્રેનમાં ઓટોમેટેડ ટેલર મશીન ATM સ્થાપિત કરનાર પ્રથમ બેંક બની ગઈ છે. મુંબઈ મનમાડ પંચવટી એક્સપ્રેસ એમાં સ્થાપિત થયું છે. ભારતીય ટ્રેનમાં પહેલી વખત આ ATM સ્થાપિત કરવામાં આવ્યું છે. પંચવટી એક્સપ્રેસમાં બેંક ઓફ મહારાષ્ટ્રનું ATM સ્થાપિત કરવું મુસાફરોની સુવિધા માટે એક પાયલોટ પ્રોજેક્ટ છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે. બેંક ઓફ મહારાષ્ટ્ર. જો બેંક ઓફ મહારાષ્ટ્રની વાત કરીએ, 1935માં આની સ્થાપના થઈ. તમને ખબર છે ને, 1935માં આપણી RBIની સ્થાપના પણ થઈ હતી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કોલકાતામાં. પછી 37માં મુંબઈ લઈ ગયા. હવે અહીંયા બેંક ઓફ મહારાષ્ટ્ર છે, એનું હેડક્વાર્ટર આવેલું છે પુણે. ક્યાં આવેલું છે? પુણે. બરાબર. અને એના જે MD અને CEO છે એનું નામ તમારે કહેવાનું છે. આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઈશા અંબાણી અને લુઈસ બાઉડેનની ફેડરેશનના બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં નિમણૂક. બરાબર છે. તો ધ ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશન છે એને 2024-28ના ઓલિમ્પિક સમયગાળા માટે ઈશા અંબાણી અને લુઈસ બાઉડેન એને ફેડરેશનના બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં નિમણૂકની જાહેરાત કરી છે. અંબાણી અને બાઉડેન બંનેની નિમણૂક FIVB એના બંધારણની કલમ 2.4.1.5 હેઠળ કરવામાં આવી છે. આ કલમ FIVB પ્રમુખને વિવિધ શ્રેણીઓમાં 4 વધારાના બોર્ડ મેમ્બર્સની પસંદગી કરવાની મંજૂરી આપે છે. આ નિમણૂકો ફેડરેશનના પરિપ્રેક્ષ્યના વિશાળ કદને સુનિશ્ચિત કરે છે અને બોર્ડના વૈવિધ્ય તથા સમાવેશકતાને વધુ ગાઢ બનાવે છે. ઓકે,
આ યાદ રાખજો. FIVBની વાત કરીએ, ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશનની વાત કરીએ. 1947ની સ્થાપના થઈ. બરાબર. ફાબિયો એઝેવેડો એના પ્રેસિડન્ટ છે. એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે ક્યાં આવેલું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન છે. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં ખાલી જગ્યા બોની જાતિના ઉપયોગથી થઈ. ઘઉં. યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી? તો પિંડોર. બ્રુઝિલ અને ઝોઝિલ ઘાટ કયા રાજ્યમાં આવેલ છે? તો જમ્મુ કાશ્મીરમાં. ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનચ્છાદન સૌથી ઓછું છે? પંજાબમાં. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લીચ્છીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો? અજાતશત્રુ. નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખ પદે હતા? બેલગાવ 1924. કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મરાઠા પાસેથી ગુજરાતનો કબજો મેળવી લીધો? તો બીજું એંગ્લો મરાઠા. બરાબર છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના કર્મચારીઓ નેતાઓ એના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી? તો નારાયણ હેમચંદ્ર. ચાણક્યનું સાચું નામ શું હતું? તો વિષ્ણુગુપ્ત. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતમાં 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો થયો? 2%. તાજેતરમાં કોને ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મીરાબાઈ ચાનુ ફ્રોમ મણિપુર, રેસલર છે આપણા. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 9મી સપ્ટેમ્બર છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ ડે તરીકે મનાવવામાં આવે છે. બરાબર છે. બ્રિક્સની અંદર એક નવો દેશ જોઈન થયો છે, ઇન્ડોનેશિયા. અને યાદ રાખજો, ઇન્ડોનેશિયાના જે પ્રેસિડન્ટ છે પ્રોબોવો સુબિયાન્તો, એ આપણી આ વખતે 2025માં પ્રજાસત્તાક દિવસ હતો ને 26 જાન્યુઆરી, ત્યારે તેઓ મુખ્ય મહેમાન બન્યા હતા. ત્રીજો પ્રશ્ન, નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ડિસેમ્બર. અને 4 ડિસેમ્બર નૌસેના દિવસ તો છે જ, વિશ્વ ચિત્તા દિવસ પણ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ડે એ આપણે રિસન્ટલી જ મનાવ્યો. ક્યારે મનાવવામાં આવે છે? 18મી એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે. 5મો પ્રશ્ન હતો કે ભારતના 52મા નંબરના CJI કોણ બનશે? તો ભૂષણ આર ગવઈ, BR ગવઈ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, આપણા રિસન્ટલી નાણાં સચિવ નવા બન્યા છે, કોણ બન્યા છે? તો અજય શેઠ. કોણ બન્યા છે? અજય શેઠ. 7મા નંબરનો પ્રશ્ન, બેંક ઓફ મહારાષ્ટ્રના MD અને CEO એમનું નામ શું છે? તો નિધુ સક્સેના. શું છે? નિધુ સક્સેના. 8મા નંબરનો પ્રશ્ન, FIVB છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો સ્વિટ્ઝરલેન્ડનું લુસાને છે, આપણે જેને લાવશેન કહેતા હતા, લુસાનેમાં ત્યાં છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં આવેલા ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2025માં ભારતનું સ્થાન કયું છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો પણ આપણે જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની ખરેખર મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો.
આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જેટલા પણ મિત્રો આજે એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે બધા જ મિત્રોને ઓલ ધ બેસ્ટ. તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.